આવ્યો ને હવે તો સંગીતના જે રાગ છેડ્યા, અરે આખી સભા કૂદવા માંડી, અરે ભાવ વિભોર થઈ ગઈ, આનંદમય થઈ ગઈ. બોલો, એટલી બધી મોજમાં આવી ગઈ સભા. રાજા પણ ખુશ થઈ ગયો. રાજાએ આ સંગીત કલાકારની પીઠ થાબડીને કહ્યું, શાબાશ શાબાશ કે શાબાશ, ત્યાં તો મારી આખી સભા ડોલાઈ નાખી. હા, એટલે સંગીત કલાકારે કહ્યું કે હજુ બરોબર ખીલ્યું નહીં, હજુ બરોબર ખીલ્યું નહીં. આ બધા જે કૂદે છે ને, કે છે મોજમાં આવી ગયા ને, એ તો તમને રાજી કરવા માટે. જો મોજમાં ના આવી જાય, જો ખુશમાં ના થાય, તો તમે પાછા સજા કરો. તાકે ના ના, એવું નહીં કે જયારે મોજમાં આવી ગઈ સભા કે તમારે જોવું છે, તાકે બોલો કે હવે કહી દો તમે તમારા દરબારીઓ બધાય કે અહીંથી સંગીત કલાકાર ગમે તેવું સંગીત વગાડે, કોઈને ઊભું થવાનું નહીં, અને જે ઊભું થાય એમ ધડથી માથું જુદું કરી દેવામાં આવશે. બોલો. અને પછી જે સંગીત છેડ્યું, જે આગળ જેટલું સંગીત જોરદાર નતું એના કરતા એવા રાગ છેડ્યા, પણ મેર માયનો લાલ કોઈ ઉભો થાય ના થયો કોઈ. એવા રાગ છેડ્યા, અને એક ભગત અમારે પ્રતાપ જેવો ઉભો થઈને આમ કૂદવા જ માંડ્યો, અને ભાવ વિભોર થઈ ગયો, નાચ્યો, એટલું બધું નાચ્યો. રાજા તલવાર એ સારા કહેશે સુવર ના નતું કહ્યું કે કેમ ઉભો થયો? સંગીત કલાકારે કહ્યું, ઉભા રહો મહારાજ, કે બોલો તમારી સભામાં આ એકલો જ શોખીન છે, તમારી સભામાં આ એકલો જ શોખીન છે, એને મોતની બીક છે જ નહીં. અને આ બધા મોતનો બીક વાળો જો કોઈ ઉભો થયો ને ના થાય, તારા જાય ખબર કોઈ મહારા વાતે સાચી છે. પેલો જે કૂદતો હતો એ તો કે મને રાજી કરવા દે, અને મેં બીક મેલી તરત કેવા મેં છપાઈ ગયો. છપાઈ જાય કે ના છપાઈ જાય. એટલે ખરો તો સ્વાખીન જોઈએ ને, તો આ એકલો જ છે કે હા આ ખરો. બોલો. અને તારે રાજા ખુશ થઈ ગયા, અને 11 સોના મોરો ઇનામ. વાહ વાહ. તા બધા પસ્તાવ થયો, ખરા આપણે ઉભા થઈ જાવ તોય પણ એ દબોળમાં ભાઈ આ ઊભું થાય ના થાય, ના થયું ભાઈ કોઈ તારે. હા, ના થયું. એટલે એવું આ દબાણમાં હોય ને, તો પાછું શું તમે ઊભું થાય મોજમાં આવે એવું તમને. આ તો આ મોજમાં કોણ રે? જેમને મોતની બીક છે જ નહીં, જેમને મોતની બીક છે જ નહીં. અને મોતની બીક લાગવા વાળો તો તમારે હાચવીને ફરે કે ના ફરે. હા, એટલે કેવું પડે, અરે આ તનમાં ઢૂલી રામ કોણે રે બનાઈ, આ તનમાં ઢૂલી રામ કોણે રે બનાઈ.
બિરાજો આવે કાયામાં એક તુલસીનો બિરાજે ખાધું પીધું ને બધું આટાનો મધુલી રામ કરે રે બનાવી ખાધું પીધું ને બધું મધુલી રામ કરે બનાવી ગુરુ પર કાપો દાસ કંતારામ બોલ્યા દાસ કંતારામ બોલ્યા સાધુ યમરા મધુલી રામ કરે બનાવી સંતો નો યમરા મધુલી રામ કરે બનાવી રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમર રામ જોવા હાજી મારી ઓછી ઉંમર રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમર રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમર ધીરે ધીરે નિજમ મારા સંતો હાર કહીશ મારી ઓછી ઉંમર ધીરે ધીરે નિજમ મારા સંતો હાર કહીશ મારી ઓછી ઉંમર રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ ચાલે મારી ઓછી ઉંમરમાં જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ ચાલે મારી ઓછી ઉંમરમાં તીરથ જઈ જાઉં મારા સંતોના કામે કહીશ મારી ઓછી ઉંમરમાં તીરથ જઈ જાઉં મારા સંતોના કામે કહીશ મારી ઓછી ઉંમરમાં તીરથ જઈ જાઉં મારા સંતોને હાર કહીશ મારી ઓછી ઉંમરમાં તીરથ જઈ જાઉં મારા સંતોના કામે કહીશ મારી ઓછી ઉંમરમાં રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમરમાં રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમરમાં જૂઠા માર્ગ છોડી હું તો સાચા જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ ચાલે મારી ઓછી ઉંમરમાં જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ ચાલે મારી ઓછી ઉંમરમાં રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમરમાં રામ જોવા હાજી રે જીવન જોવા હાજી મારી ઓછી ઉંમરમાં મોટા મોટા ધામો જોવાય મોને જન મારા ખોયા ઓછી ઉંમરમાં મોટા મોટા ધામો જોવાય મોને જન મારા ખોયા ઓછી ઉંમરમાં
મારું પાટી ભૂલી ગઈ મારું પાટી ભૂલી ગઈ કોના ધમકો મોઢો લેવા કોના ધમકો મોઢો લેવા મધુલી રોમ કોણે બનાવી ભજન આપણે દરરોજ સાંભળીએ ભજન આપણે વિઠ્ઠલ મહારાજ દરરોજ સાંભળીએ દરરોજ પણ એ ભજન દરરોજ સાંભળેલું જો ગહાઈને જતું રે એનો વિચાર જો જ્યાં સુધી ના આવે એનો વિચાર ના આવે એનો એમાંથી સાર જો ના નીકળે દાળ બનાવે માણસ દાળ બનાવે દાળ પણ દાળ જેટલી મહત્વની નથી એટલી દાળની હવા જ મહત્વનો એ દાળમાં હવા જ હોવો જોઈએ તો સ્વાદ એન્યમ આવે ભાઈ એ તો જે બનાવતો હોય એમનામ સ્વાદ દાળમાં લાવવાનો હોવો જોઈએ તા બનાવવાનો સ્વાદ જો એમનામ હોય તો દાળમાં સ્વાદ આવે બાકી ઘણી વખત પેલી મેથીમાં માખો પડી હોય એવી દેખાય વિઠ્ઠલ દેખાય કે ના દેખાય હા એટલે દાળ જેમ સ્વાદ વાળી જેમ દાળ જોઈએ એમ જીવન પણ સ્વાદ વાળું જોઈએ કે ના જોઈએ હા તો અહીંયા આગળ એ સ્વાદ વાળું ક્યારે બને આતન મધુલી કોણે બનાવી એનો કરો ને વિચાર નહણક અગરબત્તીઓ કર્યા જેવી નહીં થોડોક આવો વિચાર કરવાનો કે હાથના પંજા જેને બનાયા છે અને કેવા બનાયા એમાં મિજાગરા કેવા ભલે કોણની જગ્યાએ કોણ નાકની જગ્યાએ નાક ઓખની જગ્યાએ ઓખ મોઢાની જગ્યાએ મોઢું મય પાછા 32 દોર આગળ કાપવાના પાછળ ચાવવાના કોક તો એન્જિનિયર હશે ને ચાડુ મેલિયાલવા કે નહીં અને એ એન્જિનિયર છે કોણ તમારી આ કાયાને ઘડવા વાળો કોક એન્જિનિયર વિઠ્ઠલ મહારાજ છે અને એ એન્જિનિયર જે છે એને ભૂલી જવા જેવો નહીં હા એ જે એન્જિનિયર છે એને અગરબત્તી કરો એને દીવો કરો એને જમાડો એને બોલાવો એનો દર્શન કરો એને ખોરી લાવો એને આ તો જેને કશું નહીં કર્યું એમને નર્યું લીલા લેર અને જેને કઈ કર્યું છે ઠંઠણ ગોપા જેને કઈ તમારા માટે કર્યું છે ફર્સ્ટ ક્લાસ આમાં કોઈ જાતની ખ્વામી નહીં રાખી જેને ખ્વામી નહીં રાખી એને તો બહુ વિચારવા જેવું ખ્વામી કદાચ રાશિ હોય કઈક ઈધર તીધર તો એવા કઈક આ બાબતમાં માથું ના મારે એ સમજ્યા કેમ પેલો એની ઉપર ઈહયો એટલે પણ ફર્સ્ટ ક્લાસ આટલું સરબસ કોઈ જાતની ખ્વામી રાખી નહીં હે તો એના વિશે વિચારું કે ના વિચારું તારે એને જમાડવાનો થાય તારે આમ કરીને જમાડા આગો રહેતે જો ના જમાડવાની રીત એમની આટલી બધી સરસ તમારા માટે એને મહેનત કરી કોઈ ખ્વામી ના રાખી એને જ્યાં જમાડવાનો થાય તારો આઘો રે અને જેમણે કશું નહીં કર્યું વિઠ્ઠલ હે રામજી કોઈ તસ્તી તમારી નહીં લીધી ભગવાન કોઈના નડિયામાં આવ્યો એવું તમે સાંભળ્યું કોઈના દોણામ પડતા ભગવાન નડ્યા એવું દેખાયું આવ્યું કોઈ હતા લગીન અને પેલો આવે જ તે દોણા તમને આવો નડે રામજી ભગવાન કોઈ નડે જ નહીં
ભગવાન કોઈ હા કેમ કે એને નડે એવું રાખ્યું જ નહીં. કોઈનો ભાર ન રાખે મોરારી, એ કોઈનોય ભાર રાખતો નહીં. તમે વાંકરી આલો તો એક વેદ કહાય, તમે એક વાંકરી જેટલું ગહાવ એવો વેદ કહાય. હા, નરસિંહ મહેતાએ ભગવાન માટે પોતાની નાત તજી, સમાજ છોડી દીધો, નાત ગામ છોડી દીધું. તમે જુઓ, પણ જ્યારે કામ કરવાના થયા ત્યારે 52 કામ ભગવાને કર્યા કે ના કર્યા? હા, તમારા નહીં કરતો હોય એની શી ખાતર? અત્યારે તમે જે ખોરાક ખાધો છે, આ લાડવા ખાધા, હારી પેટના 4-5 માં ગોઠવ્યા છે ને, એ લાડવા પચાવવાનું કામ તમે કરો છો? એ લાડવા પચાવવાનું કામ કોણ કરો? એ લાડવા જે પચાવે છે, લાડવાની અંદર જે ભાગ છે, હા કાળીદાસ, એમાંથી જે લોહી બને, લોહીનો ભાગ લોહી, મળનો ભાગ મળમાં, એના બધા વિસ્તારણ કરો છો, એના બધા ભાગમાં વેચી રહ્યું છે કોક. તમે એમ કેમ બેઠા છો? એટલે તમારો કોઈ એન્જિનિયર છે, તમારી કોઈ તસ્તી લેવા વાળો છે, એ તસ્તી લેવા વાળો કોણ છે? હે, હા, આ ડોકું હલાવવા વાળો કોણ છે? કોક તો હશે ને. અને એ આ ડોકું જે હલાવી રહ્યો છે, એ ખાધેલું જે પચાઈ રહ્યો છે, એ આ આંખોના પલકારા જે મારી રહ્યો છે, એને ખોરી કાઢો પેલા, એને ખોરી કાઢો પેલા. અને એ જેદાર મળી જાય ને રમેશ મહારાજ, જેદાર આ ફેરો સફળ થઈ જાય. હા, તમારે કશું ના કરવું પડે પછી. પણ આ નહીં મળે તો સુધી તો કહે આઘો ખોરવા જવાનો નથી. ગરાની ધોરી નસ કરતો પણ એ નજીક છે. ગરાની ધોરી નસ કરતો એ નજીક છે. કશું કરવાનું ને કેટલું કરવાનું છે? દૂધ પાક ભરેલું બખડ્યું હોય, દૂધ પાક ભરેલું બખડ્યું હોય, એની મય તમને બેહાડી દેવામાં આવે તો આ દાઢી લગીને દૂધ પાક આવે કમ્પ્લીટ. આટલા લગીનો દૂધ પાક આવે. હવે આ દૂધ પાક આટલા લગીને આવે તોય તમને એના હવાજની ખબર પડે કે ગર્યો છે કે માર્યો? હવે એ દૂધ પાક ને આમ ગળા ડૂબા ડૂબ દાઢી લગીન છે. હવે કશું કરવાનું નહીં, અગરબત્તી નહીં કરવાની, કશું નારિયેળ નહીં ફોડવાનું, કશું ખાલી જીભ જ આમ બહાર લઈને આમ પાછી મૂકી દો. બોલો, આખા તપેલાના દૂધ પાક ની ખબર પડે કે ના ખબર પડે? પણ આરહુનો પીર ઓને એટલું નહીં કરવું અને ખોરવા ના થાક કશું કરવાનું, ખાલી એક જીભનો લહરકો તો આમ મારે એટલે આખા તપેલાનો તાગ નીકળી જાય. ઇલાયચી વાળો છે કે મોરસ વાળો છે કે તમનો છે, કેટલો કર્યો છે ને કેટલો માર્યો છે એટલો ખબર પડે કે ના પડે? હા, એમ પરમાત્મા ગીતામાં કહ્યું છે મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી, ભરપૂર છે. હવે ખોરવા જવાનો જરૂર છે જ નહીં. હા, તમે જે મોબાઈલનું કાર્ડ તમારા પાસે જે છે, તમારી પાસે જે મોબાઈલ છે, એ મોબાઈલ થી તમે જેને રિંગ મારવા માંગો છો, કોન્ટેક્ટ કરવા માંગો છો, વાતચીત કરવા માંગો છો, એના તરંગો અહીં ફરજ છે. એના તરંગો અહીં ફરજ છે. ખાલી તમારે નંબર જ મોબાઈલમાં મારવાનો, આ તરંગો તરત પકડી લેશે તમારો. અને તરંગો પકડી સીધા ઊંચે જે પેલું ટાવર છે ને એને હાલશે સંદેહો. અને એવો એવું ટાવર ને સંદેહો હાલતું 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 અમેરિકા સુધી પહોંચી જાય. અને પછી જોડાય એટલે વાત તમારે સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તરંગો તો અહીં છે જેને છે, પણ તમારે કોન્ટેક્ટ નહીં થતો એની પાછળનું કારણ કાં તો તમારા મોબાઈલમાં બેલેન્સ નહીં. કાઢી
કાં તો બેલેન્સ છે તો બેટરી ઉતરી ગઈ છે, ચાર્જિંગ નહીં કરે રાવ, કાં તો તમારે ચાર્જિંગ છે बैलेंस છે पर आप जिसका कांटेक्ट करना चाहते हो वो कवर क्षेत्र के बाहर, હવે તમારા કવર ક્ષેત્રની બહાર જે હશે અને એને તમે જો કોન્ટેક્ટ કરવા માંગતા હોય આખી જિંદગી જતી રહેશે તોય એવો તમારા મેળ નહીં આવે. પહેલા તો તમારા કવે ક્ષેત્રની બહાર ના હોય એવા તમારા કવરમાં લાવો. હા, તમારા એ તમને કવર ક્ષેત્રની બહાર બતાવતો બીજાને ફોન મારો અને એને કહો કે ઘરની બહાર નીકળે. કઈ કાઢવાનો? એને ઘરની બહાર કાઢો અને ઘરની બહાર નીકળે એટલે તરત કોન્ટેક્ટ થાય ને. ઘણા ખરાનો ટાવરનો વિઠ્ઠલ મહારાજ કોન્ટેક્ટ ગરમ ના પકડાતો હોય એટલે આપણે બહાર નીકળવું પડે. જો એના તરંગો વધારે ફરતા હોય તો આગળ તરત પકડાઈ જાય. પકડાય કે ના પકડાય? હા, અરે ભલે અમેરિકા રહેતો હોય કે લંડનમાં રહેતો હોય કે ઓસ્ટ્રેલિયા રહેતો હોય કોઈ પણ દેશમાં હોય અહીં રહે તમે એને વાત કરી શકો. કરો કે ના કરો? અરે વાતની તો વાત કરો હો, ખાલી શબ્દ નહીં, હવે તો ચિત્ર હોત દેખાય. ઘેર રહે તમારો માણસ અમેરિકામાં શું કરે છે એ અહીં રહે દેખાય. ફેસો ફેસ દેખાય કે ના દેખાય? આટલું તો મોટું વિજ્ઞાન વધી ગયું, હજુ તો તમારો ભગવાન ગોકુળ મથુરામ ફરે. એને કવર ક્ષેત્રમાં લાવો, એને કવર ક્ષેત્રમાં લાવો અને મારો ભાઈ દેખાશે ચોખ્ખો. કાયદા. હા, દેખાય કે ના દેખાય? અને કવર ક્ષેત્રમાં આવે રૂબરૂ વાત થાય કે ના થાય? રૂબરૂ વાત થાય કે ના થાય? થાય. કઈ જગ્યાએ બેઠો છે, મોર મુંગટ વાળો છે, પીરો પીતંબર બધુંય દેખાશે, બધુંય. પણ એને સૌ પ્રથમ પેલા વિઠ્ઠલ મહારાજ એને કવર ક્ષેત્રની બહાર છે એને કવરમાં પેલા લાવો, એને કોન્ટેક્ટ કરો. હા, આ જગતની અંદર બહુ ફર કરવા જેવું નથી અને બધુંય આખી દુનિયાનું માનવા જેવું નહીં. જેટલું માનવા જેવું લાગે એટલું જ માની તમારે તમારું કારક સારી લેવાનું છે. આખી દુનિયાને માનવું એવું નથી. તમે બસ સ્ટેન્ડમાં ઊભા છો, હવે તમારે ધ્યાન કઈ રાખવાનું, તમારી વારી કઈ આવે. ખરી વાત છે. બીજી ગમે તે આવે એમાં આપણે શું કરવા કે બસ સ્ટેન્ડમાં તમારે ઊભું રહેવાનું. તમારે તમારા વારી તમારા ગામની જે આવતી હોય એમ જ બેહવાનું અને બીજી બધી આવે ને ભાઈ કઈ જવાની ખરવાની નહીં આવું જવા દો. હારું, તારે તમે જે જગ્યાએ જવા માંગો છો તમે જો ઉભા છો તો બે બોર્ડ વાળી આવે, એકમાં કાળું બોર્ડ હોય અને એકમાં લાલ બોર્ડ હોય. હવે તમારે લાલ બોર્ડ માં બેવું હોય કે કાળા બોર્ડ માં? તો કાળા બોર્ડ વાળી શું કરશે? જો અહીં તો આ ઊભી રહી, બધા સ્ટોપ જ કરતી જાય. આ કાળા બોર્ડ વાળી જો આવ્યું તો લાલ બોર્ડ વાળી મોટો જંક્શન કરે. ઉભી રહે જોતો એ લોકલ સ્ટેશન ના કરે અને વહેલી પોકાડે. શું કરે? વહેલી પોકાડે. વહેલી ટાઈમ બગડવા ના દે, વહેલી પોકાડે. કરું. હા, એટલે પાછું બોર્ડ જોઈને બેહવાનું. લાલ બોર્ડ વાળા વિઠ્ઠલ મહારાજ બેહો તો તમને વહેલા પોકાડે. પોકાડે કે ના પોકાડે?
તાર લાલ બોર્ડ વાળો કયો પાછો? હા હા અરે અરે હે? કરું બાપુ આ ચાલો અમથો નહીં નહીં કરવાનો તો. કરવાનું હા હા બોર્ડ બોર્ડ માર્યું આ હા તો. બોર્ડ માર્યું હવે આ પ્રેસ ક્યાં હા હવે તો ચાલો એકલો ચો જુઓ તો તમારા ખભા ઉપર સાફી નાખી કેસરીયો અરે રંગ. કેસરીઓ હવે આ લોકલ સ્ટેશનમાં નહીં પડવાનું. નહીં પડવાનું હા કેસરીયો રંગ તને લાગ્યો કે ના લાગ્યો? લાગ્યો પણ ખાલી પા ખભે ને ખભે ના રવા દો. હા હે ખરું કે નહીં? હા આપણે એ કોઈ દીકરીનું લગ્ન કરવાનું હોય ને લગ્ન એ લગ્ન કરવાનું હોય અને કંકોત્રી છપાય લગ્ન દેવાય તો લગીને એનો આનંદ બહુ એટલો બધો ના હોય ના હોય. પણ પીઠી ચડે ને હા, પીઠી એટલે તરત એની રોનક બદલાય, બદલાય આખો ચહેરો બદલાઈ જાય. બદલાય અરે આખી એની આમ શરીરની શોભા બદલાઈ બદલાઈ જાય હા બદલાય ના બદલાય. કેમ કે હવે તો પીઠી ચડી ગઈ, ચડી ગઈ હવે તો પીઠી ચડી ગઈ. ખરું કે નહીં? ખરું. એ પીઠી હવે તમે જેવી તેવી ના માનતા. ના માનતા હે? કરું હા પ્રેમની પીઠીઓ ચોરાય, ચોરાય પ્રેમની પીઠીઓ પીઠીઓ ચોરાય. અરે એટલે કેવું પડે ને એ નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. એ નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. સાથે હોય રાજી હોય અમે હોય સુરતાન પૈરાવો. સાથે હોય રાજી હોય અમે હોય સુરતાન પૈરાવો. મનના મંડપ રૂપાય તના તોરણ બંધાય. 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 ગીત ગુરુ ગાન મારે ગાવાય સુરતાન પૈરાવો. ગીત ગુરુ ગાન મારે સુરતાન પૈરાવો. નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. નોમનગર થી આઈ જો સુરતાન પૈરાવો. जितनी प्यारी हो चितराय प्रेम में पीठियो चुराए. 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 ग्रह शांति गगन महातारे सुरतान पैरावो. ग्रह शांति गगन महातारे सुरतान पैरावो. गगन महातार सुरतान पैरावो. गगन महातार सुरतान पैरावो. રવિ રામની છે સોન પાછી વાડી છે જોન. રવિ રામની છે જોન પાછી વાડી છે
મનોરમ થયું છે સુરતાન કૈયા મનોરમ થયું છે સુરતાન કૈયા વાલો નહીં જરા ગડા બેઠો રૂડિયાન મોય મારવા વાલો નહીં જરા ગડા રૂડિયાન મોય મારવા વાલાને મળવું હોય તો હર્ષના બીજે મોય મારવા વાલાને મળવું હોય નહીં જરા ગોળા બેઠા રૂપિયા મોય મારવા નથી જરા ગળા બેઠા રૂપિયા મોય મારવા ઉપદેશ લેવો સહેલો છે નિભાવવો મુશ્કેલ મારવા ઉપદેશ લેવો સહેલો છે નિભાવવો મુશ્કેલ મારવા ગુરુના શબ્દો સહેલા છે સંગરવા મુશ્કેલ મારવા ગુરુના શબ્દો સહેલા છે સંગરવા મુશ્કેલ મારવાલા પાડીને ગઢિયાળી ગુરુદેવની છાય મારવાલા પાડી રઢિયાળી સદગુરુદેવની છાય મારવાલા પ્રતિનું વચન પારવા સતગુણતાને ઘેર જાય મારવાલા પ્રતિનું વચન પારવા સતગુણતાને ઘેર જાય મારવાલા પ્રતિના જીવના પાડી વધીને ના ભગવાન મારવાલા પ્રતિના જીવના
અહીંયા બેઠા રૂપિયાની વાલાને મળવું હોય તો ફરશો ના બીજે કોઈ મારવા રૂડી અને રૂપાળી રડિયાળી સદગુરુ દેવની છોય મારવાના ભાવનગર જેવું છે એવું પાછું એક નામનગર નામનગર તમારો જે ભાવ છે એ પાછો ભાવનગર એમાં આ પાછું નામનગર અહીંયા આગળ હજારો નામ પરમાત્માના બતાયા કેટલો હજારો નામ પરમાત્માના કયા છે પણ કેનારે કહ્યું છે હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોર નીત નીત બદલે મુકામ કયા નામે લખવી કંકોર હા આ હજારો નામ ભગવાનના કયા છે એમાં બેનો માટે એમનોય પાછો નામ વાળો કોઈ ભગવાન છે એમનાય ભગવાનનું નામ છે તો હજારો નામ ભગવાનના કયા છે એમાં બેનો માટે પોતાનો પતિ એ નામ જે હોય એ નામ વાળો એ તમારો ભગવાન છે હજારો નામમાં તમારા પતિનું નામ એમાં જ આવે કે નહીં આવતું હા અને એ તમારા પતિ છે તો સુધી બંગડીઓ પહેરાય પોથી પૂરાય બુટીઓ પહેરાય લોકેટ પહેરાય દોરો પહેરાય કલ્લો પહેરાય નવા ચંપલ પહેરીને પટક 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 હેલે અને ના હોય તો આ મોઘા મેના 5000 રૂપિયા પટોરું પહેરાય ના પહેરાય તો કોના વડે જાહો દલાલી છે ઘરવાળા લીધે પેલામ ના લીધે તા એને કે ગેસ ઉપર ચા મેલી પી લેજે હું પૂજા કરી આવું બરોબર આ પૂજા છે સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાવ એ એક જાતની પૂજા છે પણ આ તો ખબર નહીં કયા ચોલ્લાને માણસ ઘણા ખરા ભગવાનની પૂજા કરવા બેહાય તો આમ છોટા નાખ એટલે આવા છોટા આવી ભક્તિ હોય મને તો એક બોન આયર ખબર નહીં એમને આવી દરરોજ ચોલ્લો કરતા તો આમ આમ કરી દે બધું ખૈડીમાં અરે બોન નો કહાવત કે મહારાજ અમે તો આવી જ પૂજા કરીએ પણ મોલ એક તો પેલો ભગવાન કોઈ વેઠે આ ના વેઠે આજ બસ સ્ટેન્ડ બસમાં બેહું માં કેવું દેખાય કઈક માતા જમાડવા ગયા હતા શું એવું એટલે હું બે જબ્બા રાખું એટલે પૂજન પણ કેવું કરવું એ પણ આપણને સંતોએ બતાવ્યું તો તમે જ્યારે મહાભારતની અંદર દુર્યોધનની પત્ની પૂજા કરવા ગઈ અને પાંડવોની પત્ની દ્રૌપદી પૂજા કરવા ગઈ એ બેમાં ફેર પડ્યો ને ભાનુમતીએ કોદાળ કોઈ સંતોને બોલાવી જા નહીં પઈ કોદાળ કોઈ સંતોની સેવા નહીં કરી તે એને ચોલ્લો કરતોય ના આવડ્યું ભીષ્મ પિતામાને જ્યારે પગે લાગવા ગઈ એમનું પૂજન કરવા ગઈ ત્યારે છાતી ઉપર ચંદન ચોપડ્યું અને ડૂટી ઉપર દીવો હરગાયો આ ભાનુમતી અને દ્રૌપદી ગઈ તે સીધી ચરણ કમળ આગળ જઈને ઊભી રહી સૌ પ્રથમ તો પેલા પ્રણામ કર્યા અને ત્યાં આગળ ફૂલો અને ચોખા ત્યાં આગળ મૂક્યા જમણા પગના અંગૂઠે વિઠ્ઠલ મહારાજ માથું ટેકવ્યું તિલક કર્યું પછી કપારે ચોલ્લો કર્યો અને બે હાથ જોડીને ઊભી રહી અને ભીષ્મ પિતામહે સેવા જોઈને જ રાજી થયા તમારી સેવા જોઈને કોક રાજી થાય તમારી સેવા જોઈ કોક રાજી થાય એટલે સેવા આપણી એવી હોવી જોઈએ
તો બહેનો માટે તો કદાચ આમ ચોખા ના નાખો ને આમ છોટા ના નાખો ચોલા ના કરો તોય ચાલે. પોતાના પતિને હવારમાં ઉઠીને હસતું મોઢું બતાવો ને તોય મોટામાં મોટી આ પૂજા છે. પણ ઉઠે ત્યારથી તો હમણાં ટોપલા ફરેલા તે વિઠ્ઠલ મહારાજ મણનો મોઢો લે ફર કેવો મણનો મોઢો. અલ્યા ઉઠે ને તરત તમારે ચી લંકા લૂંટાઈ જઈશ હું એમ. ઘણા ખરા તો હવા ઉઠીને હવામ તો હમતો જ નહીં. તેટલાય ગરમ તમે જોજો. અને અહીં તો સંતોનું કહેવું એમ છે કે હસે એનું ઘર વસે. અને સવારમાં ઉઠીને જેને હસતું મોઢું બતાવવા જેવું છે એને નહીં બતાવો અને બીજે જઈને ફી 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 કરશો તો એનો અર્થ શું? કશું નહીં. આ તમારા હસતો મોઢો જોવા હાતું તો બચારાએ વીઘો મેલી ખાધો. અને આ વિઠ્ઠલ મહારાજ ચઢેલો મોઢો જોવા હાતું લાયા છીએ આપણે. હવા ઉઠીને આવું મોઢું દેખાય એટલે તમારો બેહાડવાનો ભાઈ હસતું રાખો પછી. તારે અમારા દાઢા હારા જાય તમારો હસતો મોઢો જોઈએ. એટલે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એટલે તમારે તમારું જે ભગવાનનું નામ ખોરો છો એ પોતાના પતિનું નામ 1000 નામમાં જ આવી જાય. તારે જે જે બીજે બતાવતા હોય એને બતાવે કે ભાઈ તું મને તારો ભગવાનનો 1000 નામ લખ્યા એને જ નહીં ખબર. બીજે જે બતાવે છે બહુ બહુ કેટલા નામ કે અહીં તો 1000 કયો. 1000 કયો. એટલે 1000 નામમાં પોતાના પતિનું નામ આવે છે. અને એટલે પોતાના પતિના નામથી પોતાના પતિને સવારમાં ઉઠે એટલે હસતું મોઢું પહેલું બતાવવું. પછી અમને આખા દૂધની ચા પાવી. ચા પીને પછી હતે અમને પગે લાગવું. નહીં લાગવા? ફર્સ્ટ ક્લાસ મૂર્તિ નો વિઠ્ઠલ તમને કેરો લાયા લે, સફરજન લાયા લે, લીલું નારિયેળ લાય, કોકદાર પાછો આઈસ્ક્રીમ લાયા લે. નહીં લાયેલ. અને પેલો શું લાયેલવાનો મય બેઠા બે હાડે વિઠ્ઠલ બોલ. પણ આ લાયા ને ના. હા, કોઈ પણ વસ્તુને કરતે 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 સત્ય તરફ તો આપણે પહોંચવાનું ને પહોંચવાનું કે નહીં પહોંચવાનું. ભણવાનું 12 મહિના, ભણવાનું 12 મહિના, પણ 3 કલાકની તો પરીક્ષા હાલવાની નહીં હાલવાની. પરીક્ષા 3 જ કલાકની. 12 મહિના ભણવાનું. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, અંગ્રેજી આ બધા 12 મહિના ભણવાનું, પણ પરીક્ષા તો 3 જ કલાકની. એટલે બહેનોએ કોઈ જગ્યાએ તમે બીજે નહીં માનો ચાલશે, પણ પોતાના પતિને ભગવાન માનજો. અને પોતાનો પતિ એ ભગવાન માનજો એવું નહીં, એ છે જ તે. ઘેર જઈને વિચારજો જેદાર એવા નહીં હોય. આજે ભલે હું પણ નહીં માનતા હોય, પણ 9 વાગે આવતો હોય જો કદાચ 9:30 ના આવે તો આપણને સહેજે ગભરાટ થાય છે. 2-4 તો આમ બહારે ફરુકલો મારી આવીએ, હજુ આવે આયા થાય કે ના થાય? હા, અને ત્યારે થાય છે એટલે અને ના હોય તો બધી ચિંતા નહીં. કોની વાટ જોશો? કોની વાટ જોશો? તો વાટ જોવા જેવી અત્યારે છે તો વાટ જોતા રહેજો. અને પછી તમે જો ટાઈમે આવતા રહેજો. વાત ના જોવડાવજો. એટલે બહેનોને ખાસ નમ્ર વિનંતી, પોતાના પતિને સવારમાં ઉઠીને પગે લાગવું, આખા દૂધની ચા પાવી, પોતાના પતિને મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પોતાના પતિના કરતા એક પણ પગલું આગળ ના ભરવું, પોતાના પતિને ગામમાં નેચું ઘાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. આટલું કરો તો વ્રતેય કરવાની જરૂર નહીં, આઘું નાવાય જવાની જરૂર નહીં.
વ્રતય કરવાની જરૂર નહીં. અને આ ના કરો અને પેલું બધું કરો તો એકડા વગરના મેડા જેવું છે. એકડા વગરના મેડા જેવું. સ્ત્રીનો ધર્મ શું છે? પોતાના પતિને સવારમાં ઉઠીને પગે લાગવું એનો ધર્મ છે. પણ એક બોન કે મારા શું પગે લાગવું કે હવામાં ઉઠીને નાતોય નહીં. તે ઊંકો ભર્યો ના નાય તો આપણે શું? બરાબર. હા, નાવા હાથે મતલબ નહીં. તમારા ઘરમાં બહુ ઉંદેડા પજવતા હોય તો એક બિલાડી લાઈન બેહાડ. બલાડી લાવશો એટલે ઉંદેડા વાંટો મારવાય નહીં આવે. પણ બલાડી હે તો લગી ને એટલે ઘર વાળા ભલે નહીલા હોય ના નહીલા હોય પણ પગે તો લગાય કે સારું થયું તમે ઉઠ્યા તે મારું લોકેટ કોમમાં લોકેટ હાથું પગે લાગુ કે ના લાગે? આ તમને કોઈ નહીં શીખો. આ સાચું છે. આ સાચું. અને અહીં કદાચ ના માનો તો ઘેર જઈને થોડુંક છાતી ઉપર હાથ મેળીને વિચારજો કે એ જે કહે છે એ વાત સાચી છે કે ખોટી. સતી અનસુયાએ ભક્તિ કરી, દ્રૌપદીએ કરી, સીતાએ કરી. તમે જુઓ આગળના ઇતિહાસ તપાસી જુઓ. મીરાબાઈ જ્યાં સુધી જેમ ભક્તિને ના સમજી તો સુધી અને જે ભજન ગાયો એ અને જેમ સમજ્યા પછી ગાયો એમાં ફેર છે. તમે જોજો. મીરાબાઈએ કહ્યું, મુખડું મેં જોયું તારું, સર્વ જગે થયું ખારું, મન મારું રજું ન્યારું રે હે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે હે મોહન પ્યારા. એટલે કયું મુખડું? વિઠ્ઠલ પર. આ મોઢો તો 50 જોયો, તારી 51 પાસ પડ્યું. એટલે એ ભલે 50 જોયો હોય પણ એ 50 જોયેલો ફેર, પેલું 51 પાસ પડ્યું. ચોરીના 4 ફેરા ફર્યા. એ મુખડું જોયા પછી આ વિશ્વ આખું ખારું લાગે. અને ખારું લાગે તો સમજવું કે લગ્ન થયું. હા, એના સિવાય બીજો આ જગતમાં કોઈ મહાન છે જ નહીં. મીરાબાઈએ સાબિત કર્યું. હા, સંસારીનું સુખ કાચું, પરાણીને રંડાવું પાછું, તેને ઘેર સીધો જઈએ હે મોહન પ્યારા, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારું, રંડાવાનો ભય ટાળ્યો રે હે મોહન પ્યારા, સંસારીનું સુખ કેવું જોજવાના નીરજવું, તેને તુચ્છ કરી ફરીએ હે મોહન પ્યારા, મીરાબાઈ બલિહારી આશા મોડે તારી, હવે હું તો બડ પાગી રે હે મોહન પ્યારા. આ મીરાબાઈએ કહ્યું કે ના કહ્યું? અને મીરાબાઈએ જે કહ્યું સ્પષ્ટ ચોખ્ખી વાત કરી. એમણે સાચી નોલેજ આપણને આપી.
સાચો રસ્તો બતાવ્યો, બાકી બીજા બધાએ ઊંધી કુલડીએ પાણી ભરાય. બરાબર અને મીરાએ સાચી સલાહ આપી. મીરાબાઈએ સાચી વાત કરી. કરી મુખડું મેં તારું એક વખત જોયું, પછી બીજો મુખડો જોવાનો ગમતો નથી. નથી ગમે ના ગમે ત્યાં પછી બીજો જોઈને કરવાનો જો હા બાપુ ફોટો પેપરમાં નામ ચડાવવો એના કરતા એ ખરું ખરું કે નહીં? સાચું વાત. હા, અને એટલે કેવું પડે એ રાત દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. રાત દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. રાતો દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. રાત દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. રાતો દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. રાત દિવસ નારડીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. ઘરનો ધંધો પર હળીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. ઘરનો ધંધો પર હળીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. નિત સવારે પ્રભુના મંદિરમાં, નિત સવારે પ્રભુના મંદિરમાં, નિત સવારે પ્રભુના મંદિરમાં, નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જજો બેસીને જરા ઓઢો સાંભળીએ. દર્શન કરવા જઈએ બેસીને જરા ઓઢો સાંભળીએ. બપે ઘડી નીત સાજને સવારે, બપે ઘડી નીત સાજને સવારે, બપે ઘડી નીત સાજને સવારે, બપે ઘડી નીત સાજને સવારે. સંત સમાગમ કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. 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 અજ્ઞાની લોકો આવે છે હમ બોલે, અજ્ઞાની લોકો આવે છે હમ બોલે, અજ્ઞાની લોકો આવે છે હમ બોલે, અજ્ઞાની લોકો આવે છે હમ બોલે. એ તો કોને ના કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. એ તો કોને ના કરીએ બેસીને જરા ઓઢો સાંભળીએ. એ તો કોને ના કરીએ બેસીને જરા
કોણ ના રાખતા દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં મારી તારી ના કરીએ બેસીને જરા ઓઢે સોભરીએ 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 દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં મારી તારી ના કરી શું નહીં કરવાનું મારી તારી નહીં કરવાનું અને જો મારી તારી કરી ભજન એ તમના તમારું ફાયદા કરવા વાળું અરે અરે હવે યાદ મારી તારી કરીએ કહેતા હા હારું ચારે લણીશ હા નિત સવારે ઉઠીને પ્રભુના મંદિરમાં જઈએ દરરોજ એમાં દર્શન કરીએ પણ પ્રભુનું મંદિર એ કયું પાછું ભલે એ આપણે ઓળખવું પડે ને હા તો સિમેન્ટથી નામ હે? વિઠ્ઠલ મંદિર. હા એ પ્રભુનું મંદિર કયું અને પ્રભુ કયા હે એ પાછું આપણે ઓળખવું પડે હા બાપુ હે ખરું તો આપણે પેલા ભણી ગયા હા. નિશાળમાં પાઠ આવતા હતા ને આપણે પેલા ભણતા હતા દાદા કેવું ભણી ગયા મંદિર તારું ઈશ્વરૂપાડું સુંદર સર્જનહારી નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને મંદિરમાં તું ક્યાં છુપાયું શોધે સર્જનહારું આ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે છે અને આ બધી જે મૂર્તિઓ છે ને આ બધી હા એ આની મૂર્તિઓ મૂર્તિઓ છે. છે એની કોની છે પરમાત્માની આ પરમાત્માની મૂર્તિઓ છે આ બધી અહીં કોઈ નારી નહીં અને અહીં કોઈ નર નથી અરે ખરું બાપુ અહીં આગળ બધા હરિના જન હરિ જેવા હા. અહીં કોઈ સ્ત્રી નથી અહીં કોઈ પુરુષ નથી આ મંદિર આ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે અને એનીમાં આ બધી મૂર્તિઓ હરતી ફરતી છે બરોબર જેવી છે અડધી પર હરતી ફરતી છે અને આ મૂર્તિ પાસે તમે પાણી માગો તો આલે કે ના આલે? આપે હરતી ફરતી છે થઈ આ મૂર્તિ તમારું અડધી રાતે કોમ કાઢે કે ના કાઢે કાઢે. હા મોડા પડ્યા હોય તમને આજ મૂર્તિ દવાખાનામાં લઈ લઈ જાય રાજ એટલે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન આવું આપણે પહેલા ગાતા હતા સાંભળતા હતા અને ભણી ગયા અને ભણી ભણી ગયા. ગયા આ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે ડગલે ને પગલે હેડતો ને ચાલતો ભગવાન તમારી હારે છે જોડે અને જેદાર ભગવાન તમારી જોડે નહીં હોય પ્રતાપ ભલે કેદાર આ હાથ ઊંચો નહીં થાય હશે ખરો હશે ખરો હા. તો હોય પણ હાથ ઊંચો કરવા વાળો નહીં હોય. કેદાર હાથ ઊંચો નહીં નહીં થાય આંખ હોવા છતાં પલકારો નહીં મારે મારે કોણ હોવા છતાં હોભળશે નહીં નાક હોવા છતાં હુંકશે નહીં
શરીર હોવા છતાં બેઠો થશે નહીં. જ્યારે જેદાર રજા લઈ લેશે તારે. અરે કોઈ અત્યારે વનીમય હાથ ઊંચો કરવા વાળો કોણ છે? હા છે કે નહીં? છે હાજર. તમે જોજો રે એવામાં જંતરીનો બજાવનારો કોણ છે? બાપુ છે એને જંત્રીનો બજાવનારો કોણ છે? કોણ છે? તપાસ કરવા. એની તપાસ કરીએ. તપાસ કરવાની તો છે, હવે તો ખાલી નક્કી જ કરી લેવાનું. શું કરવાનું? નક્કી કરવાનું. જે દિવસે દીકરીનો જન્મ થાય તે જ દિવસે એના ઘરવાળાનો જન્મ થાય. થાય. થઈ ગયો હોય હા જે દિવસે દીકરીનો જન્મ થાય તે દિવસે એના ઘરવાળાનો જન્મ થાય. થાય. પણ એ કઈ જન્મ્યો છે એ આપણને ખબર નથી. નથી. હવે એ જે જ્યાં જન્મ્યો છે તો આપણે ખોરવા જવાનું જવાનું. જવાનું ને જવાનું. એટલે આ બધા કહે ખોરવા વાળા હા. એ તો કે જો એનું નસીબ હોય ને તો જ થાય. થાય. આવું કહે કે નહીં? હા, કહે. એટલે નસીબ એટલે તો તારે નસીબ થયું કે હા. એને એમ થઈ ગયું? ના થાય. તાર હેડ્યું નસીબ ચમ એવું ઘેર ના આવ્યું? ચમ આટલા બધા લબાહા મારવા પડ્યા? કરવું પડે. થાય કે ના થાય? હા, એટલે જે છે હા. દીકરી માટે એનો પતિ જે છે એને પાછો આપણે નક્કી કરવો કરવું પડે. પડે. શું કરવાનું? નક્કી કરવું પડે. એટલે નહીં કહેતા કે આવજો, માર છોકરાનું નક્કી કરવા આવવાના. શું કરવા આવવાના? નક્કી કરવા. એટલે છોકરાનું જેમ નક્કી કરવા આવવાના એમ તમારે ભગવાન નક્કી કરવાનું. હા. અને નક્કી નહીં કરો ને તો સુધી આ મેર નહીં આવે. વાતો કોણ જોડે કરશે? હા. કરું. હાય હેલો કોણ જોડે કરશે? કરશું. અને નક્કી થયું કે નહીં તો હે પેલપાહી આપા ફોન આવે અને આપાહી પેલપા થાય. ખાધું બકા? હા. હા. પછી તો આમાં બકો કોણ અને બકરી કોણ એકાકાર થઈ જાય. થઈ જાય. થઈ જાય કે ના થઈ થઈ જાય? જાય. અને નક્કી થાય ને વિઠ્ઠલ મહારાજ એટલે પાસ પડ્યા પછી નક્કી થયા પછી વચ્ચે હજારો ગામડા હોય હોય. ભલે પણ કોઈ ના દેખાય. ના દેખાય. ડાયરેક્ટ તો હાહુ હહરાય ના ના દેખાય. દેખાય. સીધો જેને જો નક્કી થયું એ જ દેખાય. દેખાય. એ જ દેખાય. અહીં રહે નક્કી કરે શું કરતા હશે? હા. હા કરું. હે? હવે નોકરી ગયા છે. ગયા છીએ. હવે ઘેર આયા છીએ. હવે ઘેર આયા છે. અને આયા જ હોય હા. ટાઈમ હોય એ બધું. પછી તો બધું રચે રચના હિસાબ થાય. થાય કે ના થાય? એ જેવું છે એવું અહીં જો એની જોડે નક્કી થઈ જાય તો તમને એ ભગવાન કઈ આવે છે, કઈ જાય છે, કઈ ઉઠે છે, કઈ બેહે છે, શું ખાય છે, શું પીવે છે, બધું એટ અ ટાઈમ થઈ થઈ જાય. જાય. થઈ જાય કે ના થઈ થઈ જાય. જાય? થઈ જાય. હા, એટલે આ જીવન એ નક્કી કરવા માટે મળ્યું. મળ્યું છે. ખરું એટલે નક્કી કર્યા વગર જો કદાચ આયુષ પૂરું થઈ ગયું તો 184 પાછી ઊભી. ઊભી. આજે મનુષ્યમાં છે, કાલે કૂતરામ હશો, હજો. કૂતરામ કાલે હશો, કાલે પાડામાં હશો. હા. અને પાડા તો પછી તમે જુઓ છો ને શેમાં નંબર આવે? આવે. પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, અને મરી જાય તોય પાડો. આ પાડાની છઠ્ઠી મિલવાની આવતી નહીં. નહીં. એ નામ લઈને જ જન્મે. જન્મે તારથી જ પ્રતાપ પાડો. પાડો. પેલા કે પ્રતાપ ધન પાડો. નક્કી થઈ જાય. પણ એ પાડો
ખરું બાપુ જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, મરી જાય તોય પાડો. આ પાડાનો પાછો નોમ ના બદલે. ના બદલાય. પાડાના પાછા નોમ બદલાય નહીં. વિઠ્ઠલ મહારાજ બદલે. એટલે આપણો પાડામ નંબર ના આવે, ના આવે. એનું ધ્યાન રાખજો. અરે ખરું? ખરું બાપુ. હા, પાડામ નંબર ના આવવો જોઈએ આપણે. પેલા હમણાં 2-4 દાડા ઉપર એક મેસેજ આવ્યો હતો હા આ ચૂંટણી વાળાનો, હા હા. રામજીનો, કે પાડો નાનો હોય ને એટલે 5-6 હજારમાં વેચાય, વેચાય કૂતરું 8-10 હજારમાં વેચાય, વેચાય. પછી ગાય 40-50 હજારમાં વેચાય, વેચાય હા ગાય 40-50 હજારમાં વેચાય. વેચાય. વેચાય કે ના હા વેચાય? વેચાય. હા, ભેંસ 70-80 હજારમાં વેચાય અને મોણસ 500 માં વેચાય. લ્યો. ખરું ચૂંટણી વખતે કેટલા વેચાઈ જાય? 500 500 રૂપિયા વેચાઈ જાય. પોટલીમાં આ હારા કૂતરા કરતાય ગયો. પોટલીમાં જ જાય. હા કેટલી કિંમત નહીં પહોંચે. બોલ. એટલે મને તો મેં તો વાંચ્યું ને હું અચક આવી ગયો મારું હાથ. માણસની ખાલી 500 રૂપિયા કિંમત. બોલો. હે, ઓના કરતો પાડા હારા. અને કૂતરો 8-10 હજારમાં વેચાય છે અત્યારે તો. નહીં વેચાતો? હા, ઘોડા તમે જુઓ, 7 કરોડમાં ઘોડો વેચે, બોલો વેચાય. અરે પાડો 9 કરોડમાં વેચે. ખરું. આવ્યું તું ને પેપર? ઓય. હા, આવ્યું તું પુષ્કરમાં. 9 કરોડમાં પાડો વેચાયો, 7000માં હાથ ઘોડો વેચાયો. તમે જુઓ પશુની કેટલી કિંમત થાય. વેચાય છે. મોણા. હા, હમણે એક ભાઈએ આપણે ચિત્ર બનાવ્યું, હમણે 4-5 દાડા જ થયા, જેનું 1 કરોડ ને 50 લાખમાં વેચાયું. વેચાયું. એક ચિત્ર ખાલી. ચિત્ર એ બનાવવા વાળો કેવો છે? કેવું હોય છે? હા. અને નીચે લખ્યું તું માણસ 500 રૂપિયા વેચાઈ જાય. વેચાઈ જાય. એટલે આપણી ઓકાત હારી 500 રૂપિયા જવું એમ. વેચાતા જે તારે ને. હે, વિચારમ પરમ મેન એટલે કહેવાનો મતલબ કે માણસની કિંમત કઈ આગળ થાય છે? જો કિંમત કરવા વાળા છે તો જો તમે જાઓ તો તમારી કિંમત થાય. થાય. અરે અરે. ખરું ને જો કિંમત કરવા વાળા છે તો તો થાય તો જોજો, ધ્યાન રાખજો. ડુંગળી બટાકા વેચવા વાળો હોય, હા. એ ડુંગળી બટાકા વેચવા વાળાના બાટ ઉપર, તાજવા ઉપર એને બાટ હોય, ભલે એ બાટ ઉપર કદાચ એક મોખ બેહે અને તમે ડુંગળી બટાકા લેવા જાઓ તો 100 ગ્રામ વધારે આવે? ના આવે. આવે? મોખની શું કિંમત? ના આવે. ત્યાં કદાચ બાટ ઉપર ના બેહન આપા બટાકા ઉપર બે 100 ગ્રામ ઓછા આવે? ના આવે. મોખની કશી કિંમત નહીં. કઈ આગળ? જો ડુંગળી બટાકા કિલોએ વેચાય છે તો, હા જો કિલોએ વેચાય છે તો તમારી કોઈ મોખની કોઈ કિંમત નહીં. પણ એ જ મોખ હોનીના તાજવા ઉપર જે દાર બેઠી, કોના તાજવા ઉપર? બોલી ના. હોનીના તાજવા ઉપર બેઠીને જેદાર બાટ ઉપર જો બેહી ગઈ તો લેવા વાળા વિઠ્ઠલ હા. 10,000 નો પટલી. અરે હવે તો 10,000 શું હતા તો વધારે થાય વધારે થાય. હે વધારતા ને 15-20 હજાર તો મોડો ન હોય. 15-20 હજાર તો મોક ની કિંમત આવે આવે ને આવે, પણ બેઠી હે કઈ હા, હોની ના તાજે. હા, આપણે કઈ બેહવાનું? હા, હા. અરે જો કિલોએ વેચાય છે તો બેસ્યો તો કિંમત નહીં આવે. તોલે વેચાતું હોય તોલે તો જઈને બે. બેહો. તો તોલે કઈ વેચાય છે? સંત સભામાં તોલે વેચાય છે. આના જગતની અંદર જો તમે બેઠા તો કિલોએ વેચાય, વેચાય. તો કોઈની કિંમત નથી કિંમત કરવા વાળાની જગ્યાએ તમે જઈને બેસો. કઈ જઈને બેસવાનું? કિંમત કરવા વાળા.
તો આ આપણું ઘર જો છે તો આપણી કિંમત કરવા વાળું કોક છે હે? બજારમાં દડાક બે પ્રકારની વેચાય. વેચાય. બજારમાં દડાક બે પ્રકારની વેચાય, એક 50 રૂપિયા કિલો અને એક 100 રૂપિયા કિલો. તો 100 રૂપિયા કિલો કેમ અને 50 રૂપિયા કિલો કેમ? તો 100 રૂપિયા કિલો કિંમત કોની છે? જે લેરખાની અંદર જોઈન્ટ છે એની 100 રૂપિયા ભાવ, અને જે લેરખામાં છૂટો પડ્યો હા. એમની અડધી કિંમત 50 રૂપિયા. હા. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં જો જુદા પડ્યા તો અડધી કિંમત આવશે, આવે. અને જો જોડેલા રહેશો તો તમારી 100 રૂપિયા કિંમત આવશે, એટલે વધારે કિંમત આવશે. એટલે આપણે સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં છૂટા ના પડીએ, એકબીજાની જોડે હળી મળીને રહેવા મજા આવે. બધા છે. ખરું કે નહીં? હા. પણ જુઓ, એક છોકરાએ માને કહ્યું કે માં પિતાનું શ્રાદ્ધ નાખવું છે આપણે. હા. માએ કહ્યું બેટા નાખવામાં મજા નહીં. કે ના માં નાખીએ. એટલે છોકરાની હઠ હતી એટલે શ્રાદ્ધ નાખ્યું વિઠ્ઠલ મહારાજ. હા બાપુ. સામગ્રી બધું ભોજન બનાવીને ઉપર ધાબા ઉપર નાખ્યું, કાગવાસ કાગવાસ કરી. મોટે મોટે બોલ્યા એટલે કાગડા ખાવા આયા. હા. કોણ આવ્યું? કાગડા. કાગડા ખાવા. બધા કાગડા ખાવા આયા એટલે પછી છોકરાએ માને પૂછ્યું કે માં આ બધાય કાગડાની મય મારો બાપ કયો? કયો? આ બધા કાગડામાં મારો બાપ કયો? એટલે માએ કહ્યું જો બેટા પેલો છેટ્ટો બેઠો બેઠો ખાય છે ને એકલો, એ તારો બાપ. એટલે છોકરાને શંકા થઈ, ટોરા વચ્ચે વાળો નહીં અને છેવાડો બેઠે હોય એ કેમ? તારે માએ કહ્યું તારો બાપ જીવ્યો તો સુધી ભાઈઓ જોડે બેઠો નહીં. નહીં. જ્યારે જુઓ તારે એકલો ને એકલો જ ખાતો તો, અને આ કાગડો થયો ને તોય મો એકલો ને એકલો જ ખાય. થાય છે. લક્ષણ જાય. હા. હા. આ લક્ષણ જાય. બહાર પડી ગયેલો ને. એટલે તેદાર કાગડા થઈને છેટું છેટું ખાવું એના કરતા ભેગા બેસીને ખાવામાં મજા, મજા. હળી મળીને રહેવામાં મજા. અને હળી મળીને જો રહીશું તો આપણી હોનાને જેવી એક દાડ આપણી કિંમત થશે. હા. અને જીવનમાં આ નહીં કરીએ અને કદાચ એકલા રહીને જીવન જીવીશું એનો કોઈ અર્થ નહીં. એનો કોઈ અર્થ નહીં. અર્થ તો કઈ છે? જ્યાં ભેગા બેસીને રહેવામાં મજા છે. મજા છે. મતામતી ના કરીએ. હા, પ્રભુના ભજનમાં મારી તારી ના કરીએ. ના કરીએ. આ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે, અને મંદિરની અંદર બધી મૂર્તિઓ એ ભગવાનની મૂર્તિઓ છે. અને એવું માનીને જે રહેશે એને આ જગતની અંદર બીજે ક્યાંય ભટકવા જવું પડતું નથી. નથી. એના માટે ભગવાન હાજર જ છે. છે જ. હોય કે ના હોય? હોય. હા. એટલે જીવનની અંદર કઈક બાબતો એવી છે ખાલી ગઈને કાઢી નાખ્યા જેવી નથી, નથી. જીવનમાં ઉતાર્યા જેવી છે. હા, સોજીનો શીરો આપણે શેકવા બેસીએ અને હારો ફર્સ્ટ ક્લાસ શેકાય ને તો હરલ ચાવોય ના પડે, મેલતો મોરદ ઉતરી જાય. ઉતરી જાય. ઉતરી જાય. અને જો બરોબર ના શેકાય અને જો લોધરિયો થઈ ગયો તો દિવાલે મારો ધોત વાટી જાય. ચોટી જાય. હા. થાય કે ના થાય? એ સોજીના શીરાને શેકવા વાળું જો કોક સોજીને શેકવા વાળું મળે તો ફર્સ્ટ ક્લાસ શેકાઈ જાય તો ચાવો ના પડે ને ઉતરી જાય. એમ સોજીને શેકવા વાળા જેમ સારાની જરૂર છે, એમ તમારા જીવનને કોક બનાવવા વાળો એવા કોઈ વ્યક્તિને લાવો જેથી કરી તમારું જીવન બનાવે કરતા એના જીવનમાં ક્યારે ભટકવાનો દાડો ના આવે. હા, ગમે તેટલા દાડા જાય, ગમે તેટલા વર્ષો જાય, ગમે તેવી પરિસ્થિતિ થાય, પણ એને ભટકવાનો દાડો ના આવે. એવી જગ્યાએ જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે જીવનમાં
કઈક કઈક બાબતોના ફેરફાર કરવા જેવા જો લાગે તો ફેરફાર કરવાના, જીવનમાં કઈક ઉતારવા જેવું લાગે તો કઈક ઉતારવાનું, રાહ બદલવા જેવો લાગે તો રાહ બદલતું રહેવાનું, અને જીવન સફળ થાય એવું કઈક કરી લેવાની જરૂર છે. જરૂર છે. તો સમયનું કામ કરસ. આપણે આરતી પ્રસાદ તરફ જવાનું છે, એટલે આપણે આરતી પ્રસાદ કરી આરતી ઉતારવા માટે આવી જાય. જીવનની અંદર કઈક